આજે 26મી જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ નિમિત્તે સુરત પોલીસે ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ માટે વિશાળ અવેરનેસ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં પાલ વિસ્તારમાં યોજાયેલા રેલીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં યુવાઓ આ રેલીમાં જોડાવા પામ્યા છે। 26મી જૂન એટલે કે ઇન્ટરનેશનલ ડ્રગ્સ અગેન્સ્ટ ડે નિમિત્તે સુરત પોલીસે પાલ વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ રેલી યોજી હતી। સમાજને નશાના પ્રદૂષણથી બચાવવાની યુવાનોમાં જાગૃતિ લાવવાનો રેલીનો મુખ્ય હેતુ હતો। ડ્રગ્સ વિરોધી આ રેલીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। તેમની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ રેલીમાં ભાગ લેનારાઓએ હાથમાં ડ્રગ્સ વિરોધી સંદેશા લખેલા બેનરો અને પ્લે કાર્ડ સાથે લોકોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો। તો સમગ્ર રેલી દરમિયાન સેનો ટુ ડ્રગ્સ જેવા સૂત્રો પણ ગુંજ્યા છે। આજે 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ તરીકે ઉજવવામાં આવે છે અને એને જ ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ, સુરત શહેરના નગરજનો, સ્કૂલ કોલેજના બાળકો દ્વારા આજે એક રેલીના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય ઉદ્દેશ એવું છે કે અમે બધા લોકો બહુ પ્રતિબદ્ધ છીએ કે આપણે સુરત શહેરમાં કોઈ ડ્રગ્સના કોઈ ચલન નહીં થાય જોઈએ, કોઈ ડ્રગ્સ ના લે, ના સેવન નહીં કરે જોઈએ અને જો નો ડ્રગ્સ ઇન સુરત સિટીમાં એક અભિયાન સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે છેલ્લા 4 વર્ષોથી આમાં આપણને ખૂબ સફળતા પણ મળી રહી છે। ઘણા બધા મોટા જો ડ્રગ કાર્ટલ હતા એને તોડવામાં સફળતા મળી, ડ્રગ પેડલર્સ પકડાયા અને આ વખતે 1-2 વર્ષ પહેલાં કરતાં જો અત્યારે 4 ગુના આ લોકો ઉપર વધારે વીજ વધી છે। એના પ્રોપર્ટી વગેરે જપ્ત કરવાના, એના પ્રોપર્ટી ઇલીગલ પ્રોપર્ટી જો બનાવ્યા હોય તેના નિયમાનુસાર કાર્યવાહી કરીને ડિમોલિશન કરવાના, આ બધી જો કાર્યવાહી સખત કાર્યવાહી પોલીસ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે। સુરત પોલીસે ખાસ કરીને યુવાનોને ડ્રગ્સના વ્યસનથી દૂર રહી સ્વચ્છ અને સુરક્ષિત જીવન જીવવા માટે પણ અપીલ કરી હતી। આ પ્રકારના જાગૃતિ અભિયાન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।